લાઠીમાં રામજી મંદિરથી રામનવમીના પવિત્ર દિવસે રામલલ્લાની વેશભૂષા સાથેનું ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું। લાઠી ખાકચોક રામજી મંદિરથી રામનવમીના પવિત્ર દિવસે રામલલ્લાની વેશભૂષા સાથે ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરેલી હતી। રામ સેવા સમિતિ દ્વારા આયોજિત શોભાયાત્રા દરમિયાન લાઠી શહેરની બજારો સ્વયંભૂ બંધ રહેલી હતી। શોભાયાત્રાનું 18 આલમના લોકોએ સ્વાગત કરેલું હતું। આ વર્ષે અયોધ્યામાં રામલલ્લાનું ભવ્ય મંદિર નિર્માણ થયું ત્યારબાદ પ્રથમ રામનવમીના દિવસે અયોધ્યામાં જેવો ઉત્સાહ હતો તેવો જ લાઠીમાં રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળેલો હતો અને 18 આલમના લોકસભા ઉમેદવાર ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય જનકભાઈ તળાવિયા સહિત વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી શોભાયાત્રામાં જોડાયેલા હતા। મેઇન બજારોમાં તમામ શેરીઓમાં સેવકો માટે ચા પાણી અને શરબતના સ્ટોલ ઊભા કરી કોમી એકલાસનું ઉત્તમ ઉદાહરણ ઊભું કરવામાં આવેલું હતું। લાઠી પીએસઆઈ બરવાડિયાની રાહબરી નીચે શોભાયાત્રામાં બંદોબસ્ત ગોઠવવામાં આવેલો હતો અને શાંતિપૂર્વક શોભાયાત્રાનું સમાપન પણ થયેલું હતું।